હેલો ફ્રેન્ડ્સ, હું છું તમારો મિત્ર મિસ્ટર 8540। અગાઉના વિડીયોમાં આપણે 2 અને 3ની વિભાજ્યતાની ચાવી શીખી ગયા। આ વિડીયોમાં આપણે 4 અને 5ની વિભાજ્યતાની ચાવીઓ શીખીશું। તો ચલો ચાલુ કરીએ। 4ની વિભાજ્યતાની ચાવી, એની વ્યાખ્યા આ રીતે છે: આપેલી સંખ્યાના એકમના અને દશકના અંકોથી બનતી સંખ્યાને જો 4 વડે નિશેષ ભાગી શકાતી હોય તો આપેલ સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય છે। એટલે કે 4ની વિભાજ્યતાની ચાવી લાગે છે। આપણે સ્ટેપ બાય સ્ટેપ ઉદાહરણ દ્વારા સમજીએ। અહીં લખેલ છે કે આપેલી સંખ્યાના એકમના અને દશકના અંકોથી બનતી સંખ્યા। ધારી લો કે આપણે 424 આપણી આપેલી સંખ્યા છે। એકમના અને દશકના અંકોને ભેગા કરીએ તો કઈ સંખ્યા બને છે? એકમમાં છે 4, દશકમાં છે 2, તો કઈ સંખ્યા બની? 24। તો જે સંખ્યા બને એને જો 4 વડે નિશેષ ભાગી શકાય, નિશેષ ભાગી શકવું એટલે કે શેષમાં નીચે શૂન્ય મળવું। તો ચલો આપણને કેટલા મળ્યા? 24। તો 24 ભાગ્યા 4, 4 છક 24, શેષમાં શૂન્ય મળ્યું એટલે કે નિશેષ ભાગી શકાયું। જો આટલી વસ્તુ થાય તો આપેલી સંખ્યા કઈ છે? 424। તો આખી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય એટલે કે શેષમાં શૂન્ય મળે। એનો મતલબ શું થયો કે એકમ અને દશકથી જે સંખ્યા બને એને જો 4 વડે નિશેષ ભાગી શકાય તો આપણી આખી જે આપેલી સંખ્યા છે એને 4ની વિભાજ્યતાની ચાવી લાગે। સંખ્યા કોઈ પણ હોય, આપણે એકમ અને દશકથી જે સંખ્યા બનતી હોય એ સંખ્યાને જો 4 વડે ભાગીએ તો આપણી જે સંખ્યા આપેલી છે એને 4ની વિભાજ્યતાની ચાવી લાગે। બીજું આમાં કંઈ વિચારવાનું નથી। આગળ 5ની વિભાજ્યતાની ચાવી, ખૂબ જ સરળ। આમાં આપણે કંઈ નથી જોવાનું, ફક્ત એકમના અંકમાં જો 0 અથવા કે 5 હોય તો આપણી જે સંખ્યા હોય એને 5 વડે નિશેષ ભાગી શકાય એટલે કે શેષમાં શૂન્ય મળે। એનો મતલબ કે આપણી સંખ્યાને 5ની વિભાજ્યતાની ચાવી લાગે। બરાબર? ધારી લો કે આપણે ઉદાહરણો લીધા છે અહીંયા 50, તો એને એકમના સ્થાનમાં છે 0, તો તમને ખબર છે 5 કરો ભાગ્યા તો 10 જવાબ મળે, શેષમાં શૂન્ય મળ્યું, નિશેષ ભાગી શકાયું। બરાબર? એ જ રીતના એક બીજી સંખ્યા લીધેલી છે આપણે 65, 13 × 5 = 65, શેષમાં શૂન્ય મળે છે એટલે કે 5 વડે નિશેષ ભાગી શકાય છે। એનો મતલબ કે 5ની વિભાજ્યતાની ચાવી લાગે છે। 105, 21 × 5 = 105, શેષમાં મળે છે 0। બરાબર? એટલે કે જો એકમના સ્થાનમાં 1, 2, 3, 4, 6, 7, 8 કે 9 હોય તો એને 5ની વિભાજ્યતાની ચાવી લાગતી નથી। તો આ હતી આપણી 4ની વિભાજ્યતાની ચાવી અને 5ની વિભાજ્યતાની ચાવી। શોર્ટ રિવિઝન કરી લઈએ। 4ની વિભાજ્યતાની ચાવી ફક્ત આપણે એકમ અને દશકના અંકોને ભેગા કરીને જે સંખ્યા મળે એને જો 4 વડે ભાગી શકાય તો આપણી આપેલી સંખ્યાને 4ની વિભાજ્યતાની ચાવી લાગે। 5ની વિભાજ્યતાની ચાવીમાં ફક્ત એકમના સ્થાનમાં 0 કે 5 હોય તો જ એને 5ની વિભાજ્યતાની ચાવી લાગે। ઓકે મિત્રો, આપણે હવે આગળના વિડીયોમાં 6ની ને 7ની વિભાજ્યતાની ચાવીઓ જોઈશું। થેન્ક યુ સો મચ।